કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, બરોડિયન ઓટો રિક્ષા યુનિયનના બેનર હેઠળ આજે વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ પાસે મોટી સંખ્યામાં ઓટો રિક્ષા ચાલકોએ ઓનલાઈન એપ આધારિત વાહન સેવાઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। યુનિયનના હોદ્દેદારો અને ઓટો રિક્ષા ચાલકોનું કહેવું હતું કે ઓનલાઈન એપ દ્વારા મુસાફરો પાસેથી ખૂબ જ ઓછું ભાડું લેવામાં આવે છે, જેના કારણે ઓટો રિક્ષા ચાલકોને યોગ્ય મહેનતાણું મળતું નથી। વધતા ડીઝલ, પેટ્રોલ, સીએનજી વાહન જાળવણી અને અન્ય ખર્ચ વચ્ચે ઓછા ભાડામાં સેવા આપવી મુશ્કેલ બની રહી છે, જેના કારણે હજારો રિક્ષા ચાલકોના પરિવારની આજીવિકા ઉપર સીધી અસર થઈ રહી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન રિક્ષા ચાલક હોદ્દેદારોએ સરકાર અને સંબંધિત તંત્રને આવેદનપત્ર પણ સુપરત કર્યું હોવાનું જાણવા મળે છે। સાથે જ પરંપરાગત ઓટો રિક્ષા ચાલકો સાથે અન્યાય ન થાય અને તમામ માટે કાયદાકીય નિયમો લાગુ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઓટો રિક્ષા ચાલકો અને યુનિયનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। भीख मांगते हमारी मांगे पूरी करो, 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 हमारी मांगे पूरी करो। जन गण मन गायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल गंगा, दिव्य हिमाचल यमुना गंगा उच्चल जल वितरंगा, तब शुभ नामे આજથી 3 દિવસ પહેલા અમે ટ્રાફિક પોલીસ કમિશનર સાહેબ, કલેક્ટર કચેરીએ અને આરટીઓમાં અમે લીગલ નિવેદન મોકલ્યું હતું અમારું લેખિતમાં કે અમને ભાડામાં પ્રોબ્લેમ છે, પ્લસ 2 વ્હીલરથી અમને ઇસ્યુ છે, કેમ કે વ્હાઇટ નંબર પ્લેટવાળી છે, જેમ કે ઓલા છે, ઉબેર છે, રેપિડો છે, જુગનું છે, આ બધા હમણાં 2 વ્હીલર્સને પણ કસ્ટમરની હેરાફેરી માટે ઉપયોગમાં મૂકે છે, બરાબર છે। અને પહેલાં અમને 15 રૂપિયા કિલોમીટર ભાડું મળતું હતું બધી જ એપ્લિકેશન, હવે અમને 11 રૂપિયા, 12 રૂપિયા, 13 રૂપિયા એમ કહીને ભાડું મળી રહ્યું છે, કેમ કે એ લોકો અંદર કોમ્પિટિશન કરી અને અમારા બધા ડ્રાઈવર ભાઈઓનું શોષણ કરે છે। અમારું દર વર્ષે રિક્ષાનું વીમો 5,500 થી 6,000માં થાય છે। અમારો યલો નંબર પ્લેટ છે રિક્ષામાં। હવે બાઇકવાળા છે તે વ્હાઇટ બોર્ડ પર બાઇક પર પેસેન્જરને બેસાડીને કસ્ટમરની હેરાફેરી કરે છે। હવે મોટર વ્હીકલ એક્ટ 1998ના નિવેદન અનુસાર હાઈકોર્ટનો ક્લિયર જજમેન્ટ છે કે વ્હાઇટ નંબર પ્લેટ પર તમે પેસેન્જરને બેસાડી ન શકો। બાઇકવાળા માટે ઓપ્શન બીજા બહુ બધા છે, જેમ કે સ્વિગી છે, ઝોમેટો છે, બ્લિંકિટ છે, ઇન્સ્ટામાર્ટ છે, બિગ બાસ્કેટ છે, ઝીવી છે, એટલે 8 થી 10 પ્લેટફોર્મ એ લોકો માટે આપેલા છે। પોર્ટર પણ છે, બહુ એટલે કહું છું 8 થી 10 આપેલા છે। એ લોકો એમાં કામ કરે, અમને કોઈ ઇસ્યુ નથી, અને એ લોકોને પેસેન્જરને પણ લઈને જવું છે તો અમને એમાં પણ કોઈ ઇસ્યુ નથી, પણ એ લોકો લીગલી પરમિટ કઢાવે અને એ લોકોની બાઇકની નંબર પ્લેટ યલો કરાવે। પણ અમારી એક બીજી પણ એવી માંગ છે કે ડ્રાઈવર ભાઈઓ માટે છે કે અમે આ જે મીટિંગ રાખી છે, પ્રેસ કોન્ફરન્સ અરેન્જ કરી છે, તે અમે બહુ જ શોર્ટ ટાઈમમાં અરેન્જ કરી છે, માટે વડોદરાના જેટલા બધા રિક્ષાવાળા છે એટલા બધા આવી નહીં શક્યા, અમુક લોકો સુધી મેસેજ નથી પહોંચ્યો, તો ન્યૂઝના માધ્યમથી અમે બધા રિક્ષાવાળાને એવી અપીલ કરીએ છીએ કે તમે પણ કોઈ પણ વ્હાઇટ બાઇકવાળાને જુઓ, રેપિડોવાળાને, તો ગુપ્ત રીતે એની વિડીયો ઉતારો। એની વિડીયો ઉતાર્યા પછી એને કહો ભાઈ તું અહીંયા ઊભો રહે, 112 નંબર પર પોલીસને ફોન કરો અને એને પોલીસને ખાતે સોંપી દો અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવો। એવી મેં બધા રિક્ષાવાળાને માંગ કરીશ કે તમે એવું કરો, કારણ કે ઇનલીગલ વસ્તુને રોકવું આમ નાગરિકનો ધર્મ છે। આગળ કયા પ્રકારની હવે માંગ છે, કયા પ્રકારના પગલાં ભરશો? આ જુઓ, અમે 2-3 દિવસ અગાઉ પહેલાં પણ બધું કીધું, હમણાં પણ અમે આ બધું અરેન્જ કર્યું છે મીટિંગ। હવે આવનારા દિવસ 7માં જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો અમે સ્ટ્રાઇક પણ કરી શકીએ છીએ। માટે અમારી 4 એપ્લિકેશનને અને કોર્પોરેશનને જે રિક્ષાનું રેટ કાર્ડ નક્કી કરે છે વડોદરામાં, એમને હાથ જોડીને અમારી નમ્ર વિનંતી છે કે દિન 7માં તમે નવું જે રેટ કાર્ડ છે
તે અપડેટ કરો અને ચારો કંપનીને પણ વિનંતી છે કે નવું જે રેડ કાર્ડ છે તે તમે એપ્લાયમાં લાવો. બરાબર છે. બસ આટલું જ અમારું છે. અમારે બીજું કંઈ પ્રોબ્લેમ કરવાની અમારી ઈચ્છા નથી. અમે બસ ખાલી પ્રેમથી અમારી જે હક છે એ અમે અમારો હક માંગી રહેલા છીએ. બીજું અત્યારે કાંઈ કેટલા જણ જોડાયેલા છે, કેટલા વિસ્તારમાંથી સાથ સહકાર આપી રહ્યા છે? હમણાં તો એવી રીતે તો અમે કહી નહીં શકીએ, પણ આટલું કહી શકીશ મેં કે વડોદરાના ચારે ખૂણેથી બધા લોકો આવેલા છે અહીંયા, જેટલા લોકો સુધી અમારો મેસેજ પહોંચ્યો છે. આપનો પરિચય? મારું નામ शेख सद्दाम. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें